નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકાના ખેડૂતો વિવિધ માંગણીઓને લઈ ગુરુવારના રોજ પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં દિયોદર તાલુકાના ખેડૂતોએ આવેદનપત્ર પાઠવી પ્રાંત અધિકારીને રજૂઆત કરતા જણાવેલ કે ગુજરાતના ખેડૂતો આજે પોતાના બોરવેલ ચલાવે છે, જેમાં એ વીજળી કનેક્શન લીધેલ છે. તેમાં બે પ્રકારના કનેક્શન છે, જેમાં એક હોર્સ પાવર આધારિત અને બીજા મીટર રીડિંગ આધારિત. આજે હોર્સ પાવર આધારિત કનેક્શનના જે વાર્ષિક ચાર્જ ભરવાનો થાય છે તેના કરતા મીટર ટેરિફનો ચાર્જ ડબલ થાય છે. તેથી આ પ્રથા દૂર કરવામાં આવે અને હોર્સ પાવર આધારિત કનેક્શન આપવામાં આવે અને મીટર ટેરિફ હટાવવામાં આવે તેવી માંગ કરી હતી. આ બાબતે ખેડૂત આગેવાન અમરાભાઈ પટેલે જણાવેલ કે આજે અમો દિયોદર તાલુકાના ખેડૂતો પોતાની વિવિધ માંગણીઓને લઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી ગુજરાત સરકારને રજૂઆત કરી છે. ખેડૂતોની વેદના સરકાર સાંભળે તે જરૂરી છે. આજે આપણા દિયોદર નાયબ કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે. અત્યારે ગુજરાતની અંદર વિદ્યુત બોર્ડની અંદર બે નીતિઓ છે. એક મીટર પર થા અને એક હોર્સ પાવર ઉપર ચાર્જ આપવામાં આવે છે. એટલે મીટરવાળા ખેડૂતોને ખૂબ નુકસાન થયેલું છે. એના અનુસંધાને અત્યારે નાયબ કલેક્ટર સાહેબશ્રીને મેં આવેદનપત્ર આપેલું છે. મુખ્યમંત્રી સાહેબશ્રીને ઉદ્દેશીને આપેલું છે કે તાત્કાલિક મીટર પ્રથા બંધ કરે અને હોર્સ પાવર ઉપર ચાર્જ આપવામાં આવે અને હોર્સ પાવરના ખેડૂતો છે એમને 20 હોર્સ પાવર ઉપરનો સરકાર સહાય આપે. એના અનુસંધાને અમે માગણી કરેલી છે. એટલે આ માગણી અમારી આજની બેઠેલી સરકાર સ્વીકારે એવી અમારી માગણી છે. જય જવાન જય કિસાન.